હવે વાત કરીશું અકસ્માતના અનધર રાઉન્ડ વિશે। તો સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે। એક સાથે 5 વાહનોને અડફેટે લીધા છે। અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો, જેમાં તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે। એક જ ઢબના અકસ્માતનો 1 મહિનામાં ત્રીજો બનાવ બન્યો છે। ખોડિયારનગર 4 રસ્તા જે વારેસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાંથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી, એનો ચાલક જેનું નામ હાલમાં જાણવા મળ્યું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એને એક્સિડન્ટ કરેલો છે। જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી અમારી તપાસ ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચુક્યા છે। અલ્પેશ, જે રીતે વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક નબીરાઓને કારણે સંસ્કારી નગરીની છાપ છે તે ખરડાઈ રહી છે અને 1 મહિનામાં આ ત્રીજો ભયંકર અકસ્માત થયો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના ઘટી છે। બિલકુલ છે પ્રતિપાલ, વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ખોડિયારનગર 4 રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાનો રસ્તો છે અને ત્યાં અકસ્માત થયો છે। તબીબની કાર લઈને નીકળેલા બારિયા મિતેશ છે કે તેણે આ અકસ્માત સર્જ્યો છે। એક સાથે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા છે। મહત્વની વાત અહીંયા છે કે આ જે તમામ વાહનો હતા તે પાર્ક કરેલા હતા, પરંતુ જે રીતે તે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા બાદ પણ અન્ય જે વાહન ચાલકો છે તેમને પણ અડફેટે લે છે। તેઓને અકસ્માતની અંદર સામાન્ય ઈજાઓ પહોંચે છે। તાત્કાલિક વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ વારસિયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો છે તે આ કાર ચાલકને મેથી પાક ચખાડે છે અને જે રીતે કાર ચાલકને સ્થાનિક લોકો ઢસડીને લઈ જઈ રહ્યા છે, વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તેના પરથી ચોક્કસપણે લાગી આવે છે કે આ જે કાર ચાલક છે તે નશામાં હોવાની આશંકા છે। વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાની અંદર આ ત્રીજો બનાવ બન્યો છે। કારેલીબાગનો વિસ્તાર હોય કે વડસર જીઆઈડીસી બ્રિજનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો ઉપર ક્યાંક ને ક્યાંક આ પ્રકારના અકસ્માતો છે તે સર્જાતા હોય છે। 2 દિવસ પહેલા પણ બેફામ બનેલા કાર ચાલકે એક્ટિવા બાઇક અને કારની અડફેટે લીધા હતા। જોકે આ કાર ચાલક પણ નશામાં હોવાની આશંકા છે તે સેવાઈ રહી હતી। માંજરપુર પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધાયો હતો, પરંતુ મહત્વની વાત અહીંયા છે કે છેલ્લા 1 મહિનાની અંદર આવી 3 ઘટનાઓ બની, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસની જે લાપરવાહી છે તે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જે રીતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, ડ્રાઈવ યોજવામાં આવે છે, તેમ છતાં પણ આ રીતે નશામાં ધૂપ બનેલા જે કાર ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક પોલીસની નજરથી પણ બચીને નીકળી જતા હોય છે અને ત્યારબાદ આ અકસ્માતને અંજામ આપતા હોય છે। વધુ એક આખો આજે અંજામ આપ્યો છે, તેને જ લઈને હાલ પોલીસની કામગીરી છે તેને સામે પણ અનેક સવાલ ઉભા થયા છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનવી હવે એક રૂટીન પ્રક્રિયા થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। જોકે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે કાર ચાલકો છે, જે વાહન ચાલકો છે તે નશો કરે છે અને સંસ્કારીને લાંછન લગાડે તેવું કામ કરતા હોય છે। રક્ષિત દ્વારા પણ આ જ પ્રકારનો આખો આજે કાંડ છે તે કરવામાં આવ્યો હતો અને તેની અંદર એક મહિલાનું મોત થયું હતું। જોકે સદનસીબે આખો આજે ખોડિયારનગર પાસેનો અકસ્માત થયો અને તેની અંદર કોઈને પણ ગંભીર ઈજાઓ નથી પહોંચી, પરંતુ ક્યાંક ને ક્યાંક જો આ અકસ્માત વધુ જો થયો હોત તો ચોક્કસથી અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી શકે તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા દેખાઈ રહી હતી, પરંતુ હાલ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે નથી થઈ। 5 થી વધુ વાહનોને છે તે આ કાર ચાલકે અડફેટે લીધા હતા અને વારસિયા પોલીસ ત્યારબાદ ઘટના સ્થળે પહોંચે છે અને આ જે કાર ચાલક છે તેની ધરપકડ પણ કરે છે। આ જે કાર ચાલક છે તેની કાર પણ હાલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે। જે કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા તે તમામ વાહન ચાલકો છે તે હાલ પોલીસ મથકે પહોંચ્યા છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી ચોક્કસથી આભાર અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે સંસ્કારી નગરી વડોદરામાં 1 જ મહિનામાં ત્રીજી ઘટના ઘટી છે, જ્યાં અકસ્માતનો બનાવ બન્યો છે અને નબીરાઓ છે તે બેફામ બની રહ્યા છે અને
અમદાવાદ હોય, સુરત હોય, બરોડાની જરૂર આવી પડી છે? બિલકુલ પ્રતિપાલ, પહેલા તો આ જે દ્રશ્યો સામે આવે, જે સમાચાર આવ્યા છે સ્થાનિક પોલીસને લપડાક સમાન છે, કારણ કે જ્યારે એ અનધર રાઉન્ડ વાળો રક્ષિત વાળો જે આખો કાંડ સામે આવ્યો હતો ત્યારે પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે આ પ્રકારના બનાવ નહીં બને, હવે એક સુરક્ષિત માહોલ લોકોને મળશે, એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. રક્ષિત કાંડ બન્યા બાદ પોલીસે પછી પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું, અલગ અલગ જગ્યાએ તપાસ પણ થતી હતી, પીસીઆર વાન પણ આપણને ફરતી જોવા મળતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ જેસે તે જેવી થઈ ગઈ છે, કારણ કે આજની તારીખમાં પણ પણ લોકો ગાડી અંકારે છે, નશો કરીને વાહન અંકારવામાં આવે છે, એ અહીંયાની વાસ્તવિકતા છે, એ વારંવાર સામે બને છે. આ એ જ વડોદરા છે જ્યાં આ જે સમયગાળામાં 3 બનાવ બની ચૂક્યા છે. એનો મતલબ એમ કે અહીંયા સમયાંતરે પેટ્રોલિંગ થતું નથી, ફક્ત વાતો થાય છે, દાવા થાય છે કે અમે તપાસ કરીએ છીએ. જો તપાસ થતી હોત તો અહીંયા આવા દ્રશ્યો જોવા ન મળતા હોત. શું ખબર આ જે વધુ એક નવીરો સામે આવ્યો તેણે કેટલા લોકોને ઉડાવ્યા છે, કેટલા લોકોનો તેણે ભોગ લઈ લીધો છે, કશી જ ખબર નથી, પરંતુ તેના જે હાલ આપણે જોયા, જે રીતે પોલીસ કર્મચારી તેને ઢસડીને લઈ જઈ રહ્યો છે, એને ખબર નથી કે કઈ હાલતમાં છે, કેવી રીતે તેને લઈ જવામાં આવી રહ્યો છે, એનો મતલબ કે તે ચિક્કાડ નશામાં છે. હવે તેણે ગાંજો પીધો છે, ડ્રગ્સ લીધું છે કે કોઈ દારૂ પીધો છે, એ તો પછી આપણને FSLમાં તપાસમાં ખબર પડશે. 13 માર્ચના રોજ રક્ષિતે જે અકસ્માતની તેને આખી હારમાળા સર્જી હતી, ઘણા બધા લોકોને તેણે અડફેટ લીધા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. એ વખતે પણ જાણે રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે આપણને ખબર પડી ગઈ હતી કે તેણે ગાંજો નશો કર્યો હતો, ખબર પડી. હમણાં જે FSL રિપોર્ટ ફોરેન્સિક આવ્યો ત્યારે આપણને ખબર પડે છે કે તેણે ગાંજો પીધો હતો. આ કેસમાં પણ હવે તેણે નશો કર્યો છે તે આપણને ખબર પડી ગઈ છે. સવાલ એ છે કે આ નશીલા પદાર્થો બેફામપણે જો વેચવામાં આવે છે વડોદરામાં, તો તેને કેમ પોલીસ પકડતી નથી, કેમ ત્યાં યોગ્ય કાર્યવાહી થતી નથી? ચબરબંધીને નહીં છોડીએ, હવે કોઈ પણ નહીં બચે, બધી વાતો થાય છે, બિફોર આફ્ટરની રીલ્સ બનાવવામાં આવે છે, પરંતુ એ ફક્ત ને ફક્ત વાહવાઈ મેળવવા માટે, થોડી લાઇક્સ મેળવવા માટે એવું થાય છે. ખરા અર્થમાં સુરક્ષિત માહોલ જો આપવા માટે પોલીસ ઈચ્છા શક્તિ દર્શાવે તો જ અહીંયા પરિસ્થિતિ બદલાઈ શકે છે. કડક કાયદા તો આપણી પાસે છે, બધું જ છે, પરંતુ તેનું અમલીકરણ કરાવનાર જે પોલીસ કર્મીઓ છે એ બરાબર કામગીરી કરતા નથી. એટલા માટે આવો બનાવ પ્રતિપાલસિંહ વારંવાર સામે આવતો હોય છે. વિકાસ, લાગી રહ્યું છે કે જે રીતે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, દારૂબંધી કહેવામાં આવે છે, પરંતુ આ માત્ર જે કાયદા છે તે કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જુગારના અડ્ડા હોય, દારૂના અડ્ડા હોય, ત્યારબાદ ચરસ, ગાંજા પણ અત્યારે જોઈએ તેટલા મળે છે. અવારનવાર જે રીતે ગુજરાતનો દરિયા કિનારો છે ત્યાંથી ચરસ તેમજ ડ્રગ્સ પણ ઝડપાય છે. લાગી રહ્યું છે કે ગુજરાતનું આ યુવા ધન છે તે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહ્યું છે, કારણ કે અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, જે પણ યુવાનો દ્વારા અકસ્માત કરવામાં આવ્યા છે તે 20 થી 30 વર્ષની વચ્ચે જ હોય છે, અને આ ફરી એકવાર જ્યાં નબીરો સામે આવ્યો છે તે પણ નશાની હાલતમાં ઝડપાયો છે. બિલકુલ પ્રતિપાલસિંહ, એ દર્શાવે છે કે આપણું યુવાધન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે, એમનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. એમને પણ ખબર નથી કે આખરે તે કઈ દિશામાં જઈ રહ્યા છે, અને તેની પાછળ જવાબદાર છે આ નશો. આજે તમે ગમે ત્યાં અમદાવાદ હોય કે પછી વડોદરા, કોઈ પણ મોટા શહેર, તમને જ્યાં જોઈએ ત્યાં તમને આ જે નશાનો સામાન છે મળી જાય છે, તમને ડિલિવરી કરી દેવામાં આવે છે, અને એ આખું નેક્સસ ચાલી રહ્યું છે. અને આખરે કોણ ચલાવે, તેના માટેની પરમિશન કોણ આપે છે? પરમિશન છે જ નહીં, પરંતુ કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે એ આવા બુટલેગરો કે પછી નશાનું નેટવર્ક ચલાવનાર જે પેડલર છે એમની સાથે સાંઠગાંઠ કરી લે છે, અને આ નશાનો સામાન બેફામપણે બે રોકટોક વેચાતો રહે છે. એટલા માટે જ આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આપણી સુરક્ષા એજન્સીઓ કે પછી વહીવટી તંત્રોએ, પોલીસના જવાનોએ, ઘણા બધા એવા પ્રામાણિક અધિકારીઓ, પ્રામાણિક જવાનો છે જે માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે કે આપણે શહેરમાં ડ્રગ્સ ના આવે, નશાનો સામાન ન વેચાય, પરંતુ કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે જે આવા ધંધાને બેરોકટોક આગળ ચાલવા દેશે. એના માટે જ આપણા જે જવાનો છે, આપણા જે યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે, ને પછી આવા અકસ્માતો બનતા હોય છે. જે મેન જ્યાંથી જે આપણી બોર્ડર છે ત્યાંથી આ નશાનો સામાન જ્યારે ગુજરાતમાં કે સ્ટેટ બોર્ડરમાં પ્રવેશે છે ત્યારે જો કડકથી તપાસ કરવામાં આવતી હોય તો પછી આ નશાનો સામાન આપણી અંદર અહીંયા વેચાય જ નહીં. ગુજરાતમાં 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વડોદરાના જ દ્રશ્યો છે, 14 માર્ચ, પછી 4 એપ્રિલ અને આજે 7 એપ્રિલ. એટલે કે વારંવાર આવા બનાવ સતત બનતા રહે છે, અને
તમામ જગ્યાએ આપણને એક જ બાબત જોવા મળે છે કે નશો આ લોકો કરતા હોય છે. 14 માર્ચનું હોળીનો આ દિવસ છે, હોલિકા દહનનો દિવસ છે, જ્યારે રક્ષિત ગાંજો પીને રસ્તા પર નીકળ્યો હતો. આ કેસમાં સુરેશ ભરવાડ અને તમામ લોકો ઝડપાઈ તો ગયા છે, પરંતુ જો એ ગાંજો આ લોકો સુધી ન પહોંચ્યો તો ગાંજાની સપ્લાય કરનાર લોકોને જો પકડવામાં આવે તો આ બધા અકસ્માતની વણઝાર અટકે તે આપણે તેને કહી શકીએ. પરંતુ ફક્ત નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે. હવે આ 7 એપ્રિલનો આજનો બનાવ છે. આ બાદ પોલીસ હવે થોડી વધારે એલર્ટ થશે, પેટ્રોલિંગ વધી જશે, પીસીઆર વાન ગાડી ફરતી રહેશે. પરંતુ જે લોકો નશાનો સામાન વેચે છે, જો તેને પોલીસ પકડશે તો જ આપણું યુવાધન બરબાદ થતું અટકશે અને આવા અકસ્માત હવે નહીં થાય. પ્રતિપાલ. જે ચોક્કસથી વિકાસ, જે રીતે આવો નબીરાઓ છે તે અવારનવાર ઝડપાતા હોય છે. આભાર આપનું જોડાવા બદલ. તો 14 માર્ચ, 4 એપ્રિલ તેમજ આજની ઘટનામાં પણ જે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક લોકો તેમજ જે ભોગ બને છે તેઓ તો ચોક્કસથી આવા નબીરાઓને મેથી પાક ચખાડતા જ હોય છે, પરંતુ આવા નબીરાઓને તે પણ એક હોય છે કે અમારા બાપ જોડે બહુ રૂપિયા છે, બહુ પૈસા છે, થઈને શું થશે, કઈ કલમ લાગશે, થોડા દિવસમાં છૂટી જશું, જમાનત મળી જશે. આ જ નબીરાઓ હોય છે જ્યારે યુરોપની કન્ટ્રીઝમાં કે ગલ્ફ કન્ટ્રીઝમાં જતા હોય છે ત્યારે રસ્તા ઉપર થૂકતા પહેલા પણ ધ્યાન રાખતા હોય છે કે ના ભાઈ, અહીંયા કાયદાનું તો પાલન કરવું જ પડશે. આ ઇન્ડિયા નથી, આ બીજી કન્ટ્રી છે અને ત્યાં ચોક્કસથી તમામ કાયદાઓનું આ નબીરાઓ પાલન કરતા હોય છે. પરંતુ ભારતમાં જાણે કે તેઓ જોતા હોય છે કે છટકબારીઓ હોય છે, તેના કારણે જ આ નબીરાઓ આ રીતની કરતૂત કરતા હોય છે. તો જે રીતની ઘટના સામે આવી છે ને સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતા જે નબીરા છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે. તો જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે તે ન બને તેના માટે પણ ખાસ ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહી છે ને ઉડતા પંજાબ ગુજરાત ન બને તે માટે પણ અમે અપીલ કરી રહ્યા છે તમામ યુવા